નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી આપણે સોલંકી વંશના પ્રશ્નો લઈને આવી ગયા છીએ. તો સાથે સાથે તમારે પણ આના આન્સર આપવાના છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જો મિત્રો વિડીયો ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક સારી કોમેન્ટ કરો અને એક લાઈક કરો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, સોલંકી વંશના સ્થાપક કોણ હતા? તો મિત્રો તમને બધાને ખબર છે, સોલંકી વંશના સ્થાપક હતા મૂળરાજ સોલંકી, કે જેણે તેના મામા સામંતસિંહની હત્યા કરી અને રાજગાદી એ આવ્યા હતા. તો મિત્રો બીજો પ્રશ્ન છે, સોલંકી શાસકોની રાજધાની કઈ હતી? મિત્રો આનો રાઈટ આન્સર છે, સોલંકીઓની રાજધાની હતી અણહિલવાડ પાટણ. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, કયા સોલંકી રાજાના શાસનકાળમાં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું? તો મિત્રો તમને બધાને ખબર જ હશે કે જ્યારે સોમનાથ મંદિર પર મહમદ ગઝનવીએ આક્રમણ કર્યું ત્યારે ભીમદેવ પ્રથમ તે શાસક હતા ને આક્રમણની 1026 સોમનાથ પર આક્રમણ કર્યું હતું મિત્રો. ચોથો પ્રશ્ન છે, પાટણમાં આવેલી પ્રસિદ્ધ રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો રાણકી વાવનું નિર્માણ રાણી ઉદયમતીએ કરાવ્યું હતું અને આ વાવ છે તે 7 માળની વાવ છે અને રાણી ઉદયમતી એ ભીમદેવ પ્રથમની પત્ની હતી મિત્રો. પ્રશ્ન નંબર 5, કયા સોલંકી શાસકને અવંતીનાથનું બિરુદ મળ્યું હતું? મિત્રો અવંતીનાથનું બિરુદ એ સિદ્ધરાજ જયસિંહને મળ્યું હતું. અવંતીનાથ એટલે કે યશોવર્મા હતા, તેમને હરાવીને સિદ્ધરાજ જયસિંહને અવંતીનાથનું બિરુદ મળ્યું હતું મિત્રો. ક્વેશ્ચન નંબર 6, પ્રસિદ્ધ જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્ય કયા સોલંકી શાસકના દરબારમાં હતા? મિત્રો હેમચંદ્રાચાર્ય કે જેણે સિદ્ધ હેમશબ્દાનું શાસન વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો તે સિદ્ધરાજ જયસિંહના રાજ દરબારમાં હતા મિત્રો. પ્રશ્ન નંબર 7, ગુજરાતના કયા સમયગાળાને સુવર્ણકાળ માનવામાં આવે છે? મિત્રો ભારતનો સુવર્ણકાળ કહે તો તેમાં ગુપ્ત વંશ આવશે અને મિત્રો ગુજરાતનો કહેવામાં આવે ગુજરાતનો સુવર્ણકાળ તો મિત્રો એ સોલંકી કાળ આવશે. પ્રશ્ન નંબર 8 મિત્રો, સોલંકી વંશનો અંત કયા વંશના ઉદય સાથે થયો? મિત્રો સોલંકી વંશનો ઉદય થયો ત્યાર પછી વાઘેલા વંશનું શાસન આવ્યું હતું મિત્રો. પ્રશ્ન નંબર 9 મિત્રો, મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના સમયકાળ દરમિયાન બંધાવ્યું હતું? મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર એ આમાં મિત્રો મૂળરાજ સોલંકી આવશે મિત્રો, મૂળરાજ સોલંકી. પ્રશ્ન નંબર 10, કયા સોલંકી શાસકે કુમારપાળ પ્રતિબોધ નામના ગ્રંથની રચના કરી હતી? તો મિત્રો એનો રાઈટ આન્સર આવશે કુમારપાળ. પ્રશ્ન નંબર 11, ગુજરાતમાં સોલંકી વંશનો સમયગાળો કયો હતો? તો મિત્રો સોલંકી વંશનો સમયગાળો 942 હતો મિત્રો, 942 થી 1244. પ્રશ્ન નંબર 12, કયા સોલંકી રાજાએ માળવાના રાજા યશોવર્માને હરાવી અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું? મિત્રો આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા તેમ અવંતીનાથનું બિરુદ એ સિદ્ધરાજ જયસિંહે કર્યું હતું યશોવર્માને હરાવીને મિત્રો. પ્રશ્ન નંબર 13 મિત્રો, કયા શાસકે સોમનાથનો યાત્રા વેરો નાબૂદ કર્યો હતો મિત્રો? તો મિત્રો યાત્રા વેરો એ સિદ્ધરાજ જયસિંહે નાબૂદ કર્યો હતો. કોના કહેવાથી? તો તેમની માતા મિનળ દેવીના કહેવાથી. પ્રશ્ન નંબર 14 મિત્રો, સિદ્ધરાજ જયસિંહના કહેવાથી હેમચંદ્રાચાર્યએ કયા વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી? તો મિત્રો તેમાં રાઈટ આન્સર આવશે સિદ્ધ હેમશબ્દાનું શાસન, જે હાથીની અંબાડી ઉપર તેને કાઢવામાં આવ્યો હતો મિત્રો. પ્રશ્ન નંબર 15, સોલંકી શૈલીનું સ્થાપત્ય કઈ બે શૈલીઓનું મિશ્રણ છે? તો એમાં મિત્રો આવશે મરુ ગુર્જર નાગર.
પ્રશ્ન નંબર 16, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કયા સોલંકી શાસકે કરાવ્યો હતો? તો મિત્રો એમાં આવશે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર મિત્રો એ ભીમદેવ પ્રથમે કરાવ્યો હતો મિત્રો, ભીમદેવ પ્રથમ. કયા સોલંકી શાસકને અશોક તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો અશોકનું બિરુદ એ કયા સોલંકી શાસકને અશોક તરીકે ઓળખવામાં આવે મિત્રો? એમાં આવશે કુમારપાળ. મહંમદ ઘોરીને હરાવનાર સોલંકી રાજા કોણ હતો? મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે મિત્રો. પ્રશ્ન નંબર 18નો આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે મિત્રો. પ્રશ્ન નંબર 19, કયો રાજા બાળ મૂળરાજ તરીકે ઓળખાય છે? મિત્રો આનો આન્સર પણ તમારે કોમેન્ટ કરવાનો છે મિત્રો, બાળ મૂળરાજ. પ્રશ્ન નંબર 20 મિત્રો, સિદ્ધરાજ જયસિંહના મૃત્યુ બાદ ગાદી પર કોણ આવ્યો હતો? તો મિત્રો વાઘેલા વંશનો શરૂ થઈ ગઈ હતી મિત્રો. તો તમારે આનો આન્સર પણ કોમેન્ટમાં આપવાનો છે મિત્રો. કર્ણદેવ સોલંકીએ અમદાવાદ નજીક કયા ગામને હરાવીને કર્ણાવતી નગર વસાવ્યું હતું? મિત્રો આમાં કર્ણાવતી એ સંપૂર્ણ અમદાવાદને કહેવામાં આવતું નથી, ત્યાં માન્યતા ખોટી છે. તો અમદાવાદનો થોડોક ભાગ એટલે કે આશાપલ્લીને હરાવીને મિત્રો કર્ણાવતી નગરની સ્થાપના કરવામાં આવી હતી મિત્રો. પ્રશ્ન નંબર 22 મિત્રો, કયા સોલંકી રાજાની પત્ની રાણી મિનળ દેવી હતા? તો મિત્રો મિનળ દેવી એ કર્ણદેવ પ્રથમની પત્ની હતા મિત્રો. પ્રશ્ન નંબર 23, કયા સોલંકી રાજાએ સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું નિર્માણ શરૂ કરાવ્યું હતું? મિત્રો આમાં નિર્માણ કયા રાજાએ શરૂ કરાવ્યું હતું એવું પૂછાણું છે મિત્રો. તો એમાં આવશે મૂળરાજ પ્રથમ. અને તેનું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું મિત્રો? તો તેના આન્સરમાં આવશે સિદ્ધરાજ જયસિંહ મિત્રો. 24મો પ્રશ્ન છે મિત્રો, સોમનાથના દરવાજા પર થયેલી મહંમદ ગજવીની ચઢાઈનું વર્ણન કયા મુસ્લિમ લેખકે કર્યું હતું? તો મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે. કયા સોલંકી શાસકે જૂનાગઢના રાજ ખેંગારને હરાવીને ગઢ જીત્યો હતો? મિત્રો આમાં રાખેંગાર બીજો આવશે. તેમણે રાણક દેવી હતા, રાણક દેવી તેમની મતલબમાં લઈ ગયા હતા. એમાં આવશે મિત્રો સિદ્ધરાજ જયસિંહ અને રાણક દેવીની સગાઈ થઈ ગઈ હોય છે, પણ રાણક દેવીને ક્યાંક રાખેંગાર બીજો ગમતો હોય છે મિત્રો. હવે પ્રશ્ન નંબર 26, કયા સોલંકી શાસકે ત્રિલોક્ય મલ્લનું બિરુદ ધારણ કર્યું હતું? મિત્રો અહીં સમજવા જેવું છે ત્રિલોક મલ્લ અને ત્રિલોક ગંડ. તો મિત્રો ત્રિલોક મલ્લમાં કર્ણદેવ પ્રથમ આવશે અને ત્રિલોક ગંડમાં સિદ્ધરાજ જયસિંહ આવશે મિત્રો. ખાસ કરીને આ પ્રશ્ન ટીક માર્ક કરજો મિત્રો. પ્રશ્ન નંબર 27, વાઘેલા વંશના કયા શાસકે સોલંકી સત્તાનો અંત આણ્યો? તો મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટ કરી દેવાનો છે. પ્રશ્ન નંબર 28, સિદ્ધરાજ જયસિંહના પદયાત્રા દરમિયાન સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવવા કોણે સલાહ આપી હતી? તો મિત્રો આની પાછળ એક સ્ટોરી છે. એમાં રાજમાતા મિનળ દેવી જ્યારે સોમનાથની યાત્રા માટે જાય છે ત્યારે તે ભિક્ષુકને જોવે છે અને તેમને અંદરથી એમ થાય છે કે ભગવાનના દર્શન કરવા માટે પણ લોકોને પૈસા આપવા પડે છે. આ બધું જોઈ અને મિનળ દેવીને ખૂબ દુઃખ થાય છે અને મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે યાત્રાવેરો નાબૂદ કરે છે મિત્રો. પ્રશ્ન નંબર 29, મોઢેરાના સૂર્ય મંદિરનો મુખ્ય ભાગ કઈ શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે? મિત્રો આનો આન્સર પણ તમારે કોમેન્ટમાં આપવાનો છે મિત્રો. પ્રશ્ન નંબર 30, સોલંકી યુગના કયા શાસકે ડભોઈનો કિલ્લો બંધાવ્યો હોવાનું મનાય છે? તો મિત્રો આનો આન્સર પણ તમારે કોમેન્ટમાં આપવાનો છે. તો મિત્રો તમને જેટલા પણ આન્સર કોમેન્ટ કરવાના કીધા તે તમારે કોમેન્ટ કરી દેવાના છે. જેનો આન્સર રાઈટ હશે તેને હું લાઈક આપીશ. તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એક લાઈક કરો અને સરસ મજાની કોમેન્ટ કરો. તો મિત્રો ચાલો મળીએ ફરી નવા વિડીયો સાથે.